ચાલો આજે આપણે ઘઉંના લોટમાંથી બનતો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીએ, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ભરપૂર વેજીટેબલથી આ નાસ્તો બનવાનો છે. એટલે બાળકોને જો તમે લંચ બોક્સમાં આપશો ને તો પણ એકદમ હેલ્ધી રહેશે. અને જો તમે એક વખત તમારા ઘરમાં બધાને આ નાસ્તો ખવડાવી દીધો ને એટલે અઠવાડિયામાં પાક્કું તમારા ઘરે 2 વખત તો આ બનશે જ. માત્ર 10થી 15 મિનિટમાં બની જતો આ નાસ્તો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં થોડા ધાણા નાખી 2 ચમચી જેટલા વ્હાઈટ તલ નાખી દઈશું. હવે મરચીને મેં ખાંડીને લીધી છે અને આદુને ક્રશ કરીને લીધું છે. બંને વસ્તુ તમે ખાંડીને પણ લઈ શકો છો. 10થી 15 કળી લસણને મેં આ રીતે કટ કરી લીધું છે. 1 ચમચી ક્રશ કરેલી વરિયાળી લઈ લઈશું. લીમડાના પાનને થોડા કટ કરીને આની અંદર નાખશું તો ટેસ્ટ થોડો વધારે આવશે. હવે ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને આની અંદર આપણે ગરમ ઓઇલ નાખી દઈશું અને વઘાર કરી લઈશું. આ રીતે વઘાર કરવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે આ રીતે વઘાર જરૂરથી કરજો. હવે બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લેવાની છે. મિક્સ કરશો ને એટલે એક રસ બધું થઈ જશે. હવે આપણે આની અંદર વેજીટેબલ નાખવાના છે. તમને ભાવતા હોય ને એવા વેજીટેબલ તમે આની અંદર નાખી શકો છો. તો મેં અહીં દૂધી લીધી છે. 250થી 300 ગ્રામ જેટલી દૂધીને મેં આ રીતે ક્રશ કરીને લઈ લીધી છે. 3થી 4 મીડિયમ સાઇઝના કાંદાને મેં કટ કરીને આ રીતે કરી દીધા છે. એક મોટું કેપ્સિકમ આ રીતે કટ કરીને લઈ લેવાનું છે. કેપ્સિકમનો આની અંદર ટેસ્ટ ખૂબ જ વધારે સારો આવે છે. ગાજર મીડિયમ સાઇઝના 2 લઈ લેવાના છે. તેને પણ આપણે આ જ રીતે બારીક કટ કરી લેવાનું છે. બધી જ વસ્તુ નાની ઝીણી ઝીણી કટમાં જ રાખવાની છે. હવે એક જોડી પાલકને મેં સારું એવું વોશ કરીને આ રીતે એકદમ ઝીણું કટ કરી લેવાનું છે અને એની અંદર પણ આને નાખી દેવાનું છે. આની જગ્યાએ તમે કોબી નાખી શકો છો, બાફેલા બટેકા પણ આની અંદર નાખી શકો છો. તમને ભાવતા ગમે તે શાકભાજી નાખીને આ નાસ્તો તમે બનાવી શકો છો. હવે બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લેવાની છે. એક વાટકી સેટ કરી દઈશું, જેનાથી બધો લોટનો માપ લઈ લેવાનું છે. હવે આપણે અડધો વાટકો ભાખરીનો લોટ લેવાનો છે. હવે અડધો ચણાનો લોટ લઈ લઈશું અને અડધો વાટકો જુવારનો લોટ લઈ લઈશું. જો તમારી પાસે જુવારનો લોટ ન હોય ને તો તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો. અને તે જ માપથી આપણે સૂજી લઈ લેવાની છે. ચારેયનું માપ સેમ રાખ્યું છે. તમે વધારે ઓછું કરી શકો છો. ચોખાનો લોટ પણ નાખી શકો છો. આમાં જો તમારી પાસે કોઈ લોટ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હિંગ નાખી દઈશું અને સ્વાદ અનુસાર નમક નાખી બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લેવાની છે. આ નાસ્તો એટલો હેલ્ધી બને છે અને સાથે એટલો ટેસ્ટી પણ બને છે. તમે જો એક વખત આ નાસ્તાને બનાવી લીધો ને એટલે તમારા ઘરે પાક્કું, મારી ગેરંટી છે કે 2થી 3 વખત આ નાસ્તો કરવાની બધાની માંગ આખા ઘરમાં થઈ જશે. એટલો સોફ્ટ અને ક્રિસ્પી બને છે. હવે બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લેવાની છે. હાથેથી થોડું મસળશું ને એટલે શાકભાજીમાંથી જે રહેલું પાણી છે ને એ લોટની સાથે સારું એબ્ઝોર્બ થઈ જશે. એટલા માટે હવે આપણે આની અંદર જરૂર પડે ને એટલી છાશ એડ કરી દઈશું. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે દહીં નાખો ને તો છાશની જગ્યાએ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. આ નાસ્તો તીખો, ખાટો અને ચટપટો હશે ને તો ખાવાની થોડી વધારે મજા આવશે. એટલે થોડી છાશ હજુ મેં નાખી અને લોટને એકદમ પતલું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતનું બેટર તૈયાર કરી દેવાનું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો ઈનો નાખી દઈશું. આ આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે આની અંદર આપણે ઈનો નાખીએ છીએ. જો તમારી પાસે સોડા હોય ખાવાનો તો તમે એને પણ નાખી શકો છો. હવે બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લઈશું ને. ઈનો નાખવાથી આપણો લોટ એકદમ હલકો થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણી કન્સિસ્ટન્સી બિલકુલ આ જ રીતે રાખવાની છે. ખીરું જાડું પણ નહીં અને પતલું પણ નહીં એ રીતનું ખીરું રાખશો ને તો આ એકદમ પરફેક્ટ નાસ્તો બનશે. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. તો ચાલો હવે એને બનાવીએ. તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી નોનસ્ટિકનું પેન જ લેવાનું છે. હવે થોડુંક તેલ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે આની અંદર રાઈ નાખી દઈશું, તલ નાખી દઈશું અને લાલ સૂકા મરચાંને મેં આ રીતે કટ કરીને નાખ્યા છે. આનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે તમે અહીં લીલો લીમડો નાખી દઈશું અને જે બેટર આપણે તૈયાર કર્યું છે ને તે આની ઉપર નાખી દઈશું અને સારું એવું પાથરી દઈશું. આ થોડુંક નાસ્તો છે થોડોક જાડો રહી છે એટલે તમારે આની અંદર 4થી 5 મોટા ચમચા જેટલું બેટર નાખી દેવાનું છે. આ એક તમે નાસ્તો બનાવશો ને એક ટાઈમનો એ તમે 2 જણા આરામથી ખાઈ લે છે અને બને ફટાફટ છે અને ખાવામાં પણ મજા આવે છે. ઉપરથી આપણે તલ નાખી દઈશું. આ રીતના તલ
છાંટી લેવાના છે અને ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર એને થવા દઈશું ને એટલે આ રીતનું એકદમ સારું એવું ચડી જશે. ઉપરનું લેયર પણ સારું એવું ચડી જશે. ઉપરનું લેયર ચડે ને પછી જ તમારે આને ફેરવવાનો છે. હવે આપણે એના સાઇઝની પ્લેટ લઈ લઈશું અને પ્લેટની મદદથી જ આપણે એને ફેરવવાનું છે. એટલે તમારો જે નાસ્તો છે એ તૂટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ ફરી જશે. હવે એને આપણે ફરીથી ઢાંકી દેવાનું છે અને 6 થી 7 મિનિટ માટે એને ફરીથી કૂક થવા માટે છોડી દઈશું. જો અહીં આપણી 7 મિનિટ થઈ ગઈ છે. બંને સાઈડથી એકદમ ક્રિસ્પી કરારો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ખાવાની કેટલી મજા પડે. એમાંય તે આ વરસાદ ચાલુ હોય અને આ ગરમા ગરમ આ નાસ્તો મળી જાય ને તો નાના બાળકોથી લઈ અને મોટા સુધીને બધાને મજા પડી જાય એટલો આ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બને છે. ખાસ વાત એ છે કે બહારથી એકદમ ક્રિસ્પી બને છે એટલે બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવે છે. આ નાસ્તાને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ જો ઠંડો થઈ જાય ને તો ખાવામાં વધારે મજા આવી જાય એટલો આ નાસ્તો સારો લાગે છે. ઠંડો પણ સારો લાગે છે અને ગરમની તો કોઈ વાત જ નથી, એટલો સરસ લાગે છે. તો આજની મારી આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.